નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીએલએસ સિસ્ટમમાં હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 સ્ટેટિસ્ટિક્સનું પેપર, તો એના માટે એક રિવિઝન બનાવેલું છે. તમારે આ રિવિઝનને ફોલો કરવાનું છે. સૌથી પહેલાં હું પેપર સાઇઝ સમજાવી દઉં, પછી રિવિઝનમાં શું છે એ તમને બધી માહિતીઓ આપું છું. તમારે 10 માર્કના એમસીક્યુ પૂછાશે, 10 માર્કના વીએસક્યુ, એટલે 10 એમસીક્યુ અને 10 વીએસક્યુ. પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હું તમને 7 પ્રશ્નો આપીશ, તમારે એમાંથી 5 લખવાના, પ્રત્યેકના 2 ગુણ, એટલે કેટલા માર્ક થયા? 10. પછી હું તમને 3 માર્કવાળા 4 પ્રશ્નો આપીશ. કેટલા આપીશ? 4. સોરી, 3 માર્કવાળા હું તમને 5 પ્રશ્નો આપીશ, એમાં તમારે 4 લખવાના છે, 4 તેરીને 12 માર્ક્સ. અને પછી હું તમને 4 માર્કવાળા 2 ક્વેશ્ચન આપીશ, એ તમારે 2 લખવાના છે, એટલે 8 માર્ક. એમાં કોઈ પણ દાખલાની અંદર હું અથવા આપીશ, બંનેમાં પણ આપું, એકાદામાં પણ આપું, બરાબર છે. એટલે આમાં અથવા હશે, આમાં કોઈ પણ લખવાના થશે. આમાં એકના અથવામાં એક હશે, આમાં કોઈ પણ લખવાનું થશે. 7 માંથી 5, 5 માંથી 4, અને આ 2 હશે, એમાં એકાદામાં અથવા હશે. થિયરી પણ હોઈ શકે, બરાબર છે. હવે મેં તમને ટેક્સ્ટબુક તમારી બધા પાસે હશે જ, મેં તમને લખીને આપી દીધું છે કે આટલા જ એમસીક્યુ કરવાના. ચેપ્ટર નંબર 1ના 1, 2, 3, 4, 5, 9, 10, વીએસક્યુ 1, 2, 3, 6, 7, 8, આ વિભાગ એ અને આ વિભાગ બી. હવે જો પેપર સ્ટાઇલની અંદર તમને કેવડાવી દીધું હશે કે ચેપ્ટર નંબર 2 નથી, ચેપ્ટર નંબર 5 છે. ચેપ્ટર નંબર 2 અત્યારે આપણે જે ચાલતું હતું એ હવે આપણે સ્કીપ કરીએ છીએ, એટલે બંધ કરીએ છીએ. તમારે ચેપ્ટર નંબર 5 કરવાનું છે, યાદ રાખજો. એટલે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5ના આ એમસીક્યુ અને આ વીએસક્યુ હું આની પીડીએફ પણ મોકલાવી દઈશ, એટલે તમારે એ જોવામાં તકલીફ ન પડે. હવે ચેપ્ટર નંબર 1ની અંદર તમારે કઈ થિયરી કરવાની? તો કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, અને સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ, આ 2 તફાવત પૂછાશે. બાકી તો આ જે વીએસક્યુ છે એ અને 2 આ તફાવત રહેશે. ચેપ્ટર નંબર 1 અને 2ની વાત કરું. આજે આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 નું રિવિઝન સ્ટાર્ટ કરશું. હવે ચેપ્ટર નંબર 2 ના રિવિઝનની અંદર શું બરાબર છે? તો અસતત આવૃત્તિ, એટલે કે જ્યાં અવલોકનો અને આવૃત્તિ આપેલા હોય, અને સતત આવૃત્તિ, એટલે કે જ્યાં વર્ગો અને આવૃત્તિ આપેલા હોય, એના મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો, આટલું શોધવાનું. મેં આ એક દાખલો લીધો છે, જેમાં તમને કીધું કે મધ્યક શોધો, મધ્યસ્થ શોધો, બહુલક શોધો, ચતુર્થકો 2 શોધવાના, 8મો દશાંશક ને 67મો શતાંશક. આમાંથી હું કોઈ પણ 1 અથવા 2 પૂછું, 1 પૂછું તો 2 માર્ક, અને 2 પૂછું તો 3 માર્કમાં પૂછાશે. કોઈ પણ પૂછીશ, રકમ આ રહેશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્ન અથવા 1 પ્રશ્ન હું પસંદ કરીશ, જે તમારે ગણવાનો થશે. ક્લિયર? આમાંથી આ રકમ આ રહેશે, આમાંથી ગમે 2 પ્રશ્ન પૂછીશ. આ 1 હું ગણું છું અને 1 તમને હોમવર્કમાં આપું છું, બરાબર છે. એટલે તમારે આના જેવી જ પ્રેક્ટિસ તમારે કરવાની થાય. ક્લિયર? તો તમારી પાસે 2 માહિતીઓ છે, એક્સઆઈ ને એફઆઈ, અસતત આવૃત્તિ છે, એટલે વર્ગ, અવલોકન ને આવૃત્તિ આપેલા હોય, તમારે એની ગણતરી કરવાની થશે મિત્રો. તો હું પેલા લખું છું 4, 12, 20, 28, 36, 44 અને 52. આવૃત્તિઓ છે 3, 6, 9, 13, 8, 5, 2, 13, 8, 5, 2. અને આવૃત્તિઓના સરવાળાને મિત્રો શું કહેવાય? તો કે n કહેવાય. શું કહેવાય? n. n તમે મેળવશો એટલે 46 થશે. કેટલો થશે? 46. ચાલો, હવે તમારે મધ્યક મેળવવાનો છે. તમારે શું મેળવવાનો છે? મધ્યક. તો મધ્યકનું સૂત્ર શું થાય? fi xi ના છેદમાં n. એટલે fi ને xi નો તમારે ગુણાકાર કરવાનો. તો કે 4 તેરી 12, 12 છંગ 72, 20 નવા 180, 28 ગુણ્યા 13 કરીએ મિત્રો. 28 ગુણ્યા 13 364, 36 ગુણ્યા 8 288, 44 ગુણ્યા 5 220, અને 52 ગુણ્યા 2 એટલે 104, જેને કહેવાય સિગ્મા fi xi.
સિગ્મા એફઆઈ એક્સઆઈ એનો ટોટલ આવશે મિત્રો 1240. કેટલો આવશે? 1240. તો તમારે શું કરવાનું? તો કે તમારે 1240 ભાગ્યા 46 કરવાના. 1240 ભાગ્યા 46. તો 1240 ભાગ્યા 46 એટલે કેટલા મળે? 26.96 મળે. કેટલા મળે મિત્રો? 26.96. જે આપણો શું થશે? x બાર 26.96. હવે બાજુમાં હું CFI ગોતી લઉં. શું કામ? તો કે મારે મધ્યસ્થ મેળવવાનો છે. 3 ના 3, 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 12 30 ને 31, 31 ને 8 39, 39 ને 5 મિત્રો 44 અને 44 ને 2 કેટલા થાય? તો કે 46. ઓકે, આ પ્રમાણે તમારો મધ્ય CFI મળી. હવે CFI મળી જાય એટલે તમારે શું કરવાનું? તો કે અસતતનું સૂત્ર શું? તો કે n + 1/2 મું અવલોકન CFI માં જોતા. n કેટલા હતા? તો કે 46 + 1 મું અવલોકન CFI માં જોતા એટલે 47 ભાગ્યા 2. તો કે 47 ભાગ્યા 2 કેટલા થાય? 23.5 ને CFI માં જોતા તેની સામેનું અવલોકન એ આપણો જવાબ આવશે. તો 23.5 આપણને CFI માં ક્યાં મળે મિત્રો? 23.5 આપણને 31 માં મળે. કેમાં મળે? 31 માં. તો એની સામેનું અવલોકન કોણ? 28. તો મધ્યસ્થ આપણો શું થયો મિત્રો? 28. કેટલો થયો? 28. ફરીથી કહું, 23.5 ને CFI માં જોયું એટલે એની સામે આવ્યું 28. બહુલક કેમ મળે? તો કે સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન. સૌથી મોટી આવૃત્તિ કોણ? મોટી આવૃત્તિ કોણ? 13. એની સામે કોણ છે? એ 28. તો z પણ આપણો કેટલો થયો? 28. ચાલો, ચતુર્થકો માહિતીના કેટલા ભાગ કરે? 4. એટલે છેદમાં કેટલા આવી જશે? 4. ચતુર્થકો 3 છે, Q1 Q2 અને Q3. Q2 એટલે મધ્યસ્થ જે મળી ગયો. એટલે Q1 ને Q3 ની ગણતરી કરવાની. n + 1/4 આગળ એકડો. n કેટલા? તો કે 46 + 1/4 આગળ એકલો. એટલે 47 ભાગ્યા 4 ને CFI માં જોતા. તો ફરીથી એકવાર મિત્રો, 47 ભાગ્યા 4 એટલે 11.75. કેટલા? 11.75 ને CFI માં જોતા. તો 11.75 ક્યાં આવશે મિત્રો? 9 માં આવે? ન આવે. 18 માં આવે. 18 ની સામે જવાબ કોણ આવી જાય? 20. તો Q1 તમારા કેટલા મળશે? 20. ક્લિયર? ચાલો, ત્રીજો ચતુર્થક મેળવીએ. તો ત્રીજા ચતુર્થકમાં આગળ તગડો આવી જાય, બીજું કાંઈ ન થાય. 46 + 1/4 એટલે 47 ભાગ્યા 4 એટલે 11.75 જે આવતા હતા એને ગુણ્યા કેટલા કરી નાખો મિત્રો? તો કે 3 એટલે 35.25 ને CFI માં જોતા. 35.25 ને CFI માં જોતા. તો 35.25 ને ગોતી આપણે. 35.25 કેમાં આવે? 39 માં. તો એની સામે જવાબ કેટલો આવે? 36. તો Q3 તમારા કેટલા મળ્યા? 36. હવે મેં 8મો દશાંશક કીધું. દશાંશક માહિતીના 10 ભાગ કરે. હોય 9, D1 થી D9. મેં તમને 8મો કીધો એટલે માહિતીના 10 ભાગ એટલે છેદમાં 10. આગળ કોણ આવી જાય? 8. તો શું થાય? 46 + 1/10 એટલે કે 47/10 એટલે 4.7 થાય કે નહીં? તો કે 47 ભાગ્યા 10 એને ગુણ્યા 8 એટલે 37.6. 37.6 ને CFI માં જોતા. 37.6 કેમાં આવે મિત્રો? 39 માં. એની સામે કોણ આવ્યું? 36. તો D8 પણ તમને કેટલા મળ્યા? 36. ઓકે, ત્યારબાદ 67મો શતાંશક એટલે 67 46 + 1/100. શતાંશક માહિતીના 100 ભાગ કરે. હોય કેટલા? P1 થી P99. 47/100. તો કે 47/100 એને ગુણ્યા 67 એટલે 31.49. તો 31.49 ને CFI માં જોતા.
તો 31.49 31 નથી મળવાના, 39 જ મળશે. તો એનો જવાબ એ કેટલો આવ્યો? 36. તો P67 આપણા 36 જ મળ્યા મિત્રો. કઈ વાંધો નહીં. આ રીતના તમારે દાખલો ગણવાનો. ક્લિયર? હવે એના જેવો મેં તમને એક દાખલો આપેલો છે. xi ને fi તમારે મધ્યક, મધ્યસ્થ, બહુલક બંને ચતુર્થકો. છઠ્ઠો દશાંશક એટલે D6 અને 45મો શતાંશક એટલે P45 તમારે ગોતવાનો છે. આ થઈ અસતત આવૃત્તિ વિતરણની માહિતી મિત્રો. એ જ વસ્તુ આપણે સતત માટે ગણવાની છે. સતતની અંદર કોણ આવી જશે? તો કે વર્ગો આવી જશે. કોણ આવી જશે? વર્ગો. તો એની માહિતી આપણે ગણવાની છે. તો મિત્રો સતત આવૃત્તિ વિતરણની અંદર કોણ આવી જશે? વર્ગ અને આવૃત્તિ આવશે. કોણ આવશે? વર્ગ અને આવૃત્તિ. તો વર્ગ અને આવૃત્તિ આવે તો તમારે એના માટે દાખલો ગણવો પડે. તો એ દાખલો કેમ થાય તો એ જોઈ લઈએ આપણે કે એ દાખલાની ગણતરી કેમ થાય. તો ખાસ ધ્યાન દેવાનું, માહિતી નિવારક છે કે અનિવારક એ તમારે જોવું ખાસ જરૂરી છે. એના વગર કોઈ દાખલો થઈ શકે નહીં. નિવારક ને અનિવારકનો તમારે ડિફરન્સ કાઢવો પડે પછી જ તમે એ દાખલો ગણી શકો. તો તમે જોઈ શકો છો 10 થી 29, 30 થી 39 આ કેવી માહિતી થઈ? તો કે અનિવારક માહિતી થઈ મિત્રો. કેવી થઈ? અનિવારક. તો તમારે સૌથી પહેલા એને નિવારક બનાવવી પડે અને ત્યાર પછી તમે એનો દાખલો ગણી શકો. પહેલા મધ્ય કિંમત લઈ લેવાની. હવે આમાં મેં 7મો દશાંશક ને 60મો શતાંશક પૂછ્યો છે. તો પહેલા મધ્ય કિંમત લઈ લઈએ. તો 10 અને 29 ની મધ્ય કિંમત કેટલી? તો કે 10 + 29 ભાગ્યા 2 કેટલા થાય? 19.5. બધા વચ્ચે 20 નો ગેપ છે. 19.5 20 ઉમેરો એટલે 39.5 59.5 79.5 99.5 અને 119.5. બરાબર છે. હવે એનો મધ્યક મેળવવાનો છે મિત્રો. 19.5 એને ગુણ્યા 13 બરાબર 253.5. 12 ગુણ્યા 39.5 બરાબર 474. 48 ગુણ્યા 59.5 2856. 79.5 into 57 4531.5. 25 ગુણ્યા 99.5 તમને મળશે 2487.5 અને 119.5 એને ગુણ્યા 5 એટલે તમને મળશે 597.5. ચીટી દબાવો. ટોટલ આવશે 11200 સિગ્મા fi xi અને n નો ટોટલ તમારો આવશે 160. તો કે 11200 ભાગ્યા 160 તમારો મધ્યક આવશે 160. અગિયાર 200 ભાગ્યા 160 કરો એટલે મિત્રો 70 આવશે. કેલ્ક્યુલેટરના પ્રોબ્લેમને કારણે જ મારે જવાબ નતો આવ્યો. 70 તમારો મધ્યક આવશે. હવે CFI ગોતી લઈએ. 13 ને 12 25 ને 48 73 ને 57 130 ને 25 155 ને 5 160. ઓકે. હવે આપણે મધ્યસ્થ મેળવવાનો છે. તો મધ્યસ્થનું સૂત્ર થાય L + n ના છેદમાં 2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. તો n ના છેદમાં 2 એટલે 160 ભાગ્યા 2 એટલે 80 ને CFI માં જોતા કેમાં આવશે? 130 માં. તેની ઉપર હોય CFI અને એની સામે હોય FI. જોજો, એની ઉપર હોય CFI, એની સામે હોય FI. તો CFI કેટલા? 73. FI કેટલા? તો કે 57. વર્ગ કયો? તો કે 70 થી 89 પણ અનિવારક હોવાથી 0.5 બાદ 69.5 થી 89.5. સી કેટલા આવ્યા? 20 અને અહીંયા આવશે L તરીકે 69.5.
ક્લિયર? તો કે 69.5 વત્તા એનના છેદમાં 2 80 માઇનસ 73/57 ગુણ્યા 20. તો ફરીથી 80 માઇનસ 73/57 એને ગુણ્યા 20. 80 માઇનસ 73/57 એને કેલ્ક્યુલેટરમાં કોઈક તકલીફને કારણે જવાબ નથી આવતો મિત્રો, કંઈક પ્રોબ્લેમ થઈ જાય છે. 7 ગુણ્યા 20 ભાગ્યા 57. તમારો જવાબ આવશે 2.46. 69.5 વત્તા 2.46 એટલે તમારો જવાબ આવશે 71.96. 71.96. તો મિત્રો આ પ્રમાણે તમારો મધ્યસ્થ આવશે 71.96. ત્યાર પછીના આપણે બહુલકની ગણતરી કરવાની છે. બહુલક એટલે કે f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા c l. f1 એટલે કે મોટી આવૃત્તિ 57, એની ઉપર f0, એની નીચે f2. 57, 48 અને 25. અને l તરીકે આવશે 70.89 છે એટલે તમારે 69.5. l તરીકે કેટલા આવશે? 69.5. આ 57, આ 48, આ 2 ગુણ્યા 57 માઇનસ 48 માઇનસ 25 એને ગુણ્યા 20. તો કે 69.5 એમને 57 માંથી 48 બાદ કરીએ એટલે 9, 57 2 114 માઇનસ 48 માઇનસ 25 એને ગુણ્યા 20. તો કે 69.5 વત્તા 9 છેદમાં 114 માંથી 48 ગયા અને માઇનસ 25 ગયા એટલે 41 ગુણ્યા 20 એટલે કે 180 ભાગ્યા 41 કરવાના થયા એટલે 4.39. 69.5 વત્તા 4.39. 69.5 વત્તા 4.39 એટલે 73.89. z બરાબર મળશે 73.89. ક્લિયર? હવે ત્યારબાદ તમારે પ્રથમ ચતુર્થકની ગણતરી કરવાની છે. પ્રથમ ચતુર્થક એટલે q1. q1 એટલે n ના છેદમાં 4. તો કે n ના છેદમાં 4 n આપણા કેટલા હતા મિત્રો? તો કે 160 નો ચોથો ભાગ. તો કે 160 ભાગ્યા 4 ને CFI માં જોતા એટલે 40 ને CFI માં જોતા તો ફરીથી આપણે જોવું પડશે 40 માટે શું થશે? તો 40 માટે 73 ની અંદર આપણે આવશું તો કે 25, 48 અને 50 થી 69. આ છે 50 થી 69 એટલે કે 49.5 થી 69.5. l આવશે 49.5. n/4 40 આવશે 25 આવશે. fi કેટલા આવશે આપણા? 48 અને આવશે 20. ઓકે, તો q1 ની કિંમત જોઈએ 49.5. 40 માઇનસ 25 ના છેદમાં 48 ગુણ્યા 20. તો કે 40 માઇનસ 25 ના છેદમાં 48 ગુણ્યા 20 એટલે 6.25. 49.5 વત્તા 6.25 વત્તા 49.5 એટલે 55.75 તમારો આન્સર આવશે. q1 થઈ જાય એટલે q3 ની ગણતરી કરીએ. સેમ ગણતરી 3 કૌંસમાં 160 ભાગ્યા 4 એટલે 40 તરી 120. 120 ને CFI માં જોવાનું છે મિત્રો. 120 ને ગોતીએ તો 120 ને ગોતીએ તો કેમાં આવે? 130 માં. તો ફરીથી 73
57 અને 70 89, અહીંયા 73, અહીંયા 57, અહીંયા 70 થી 89 નિવારક બનાવવો પડે એટલે 69.5 થી 89.5 એટલે અહીંયા આવશે 69.5, આ આવશે 120 અને આ આવશે 20। ચાલો 69.5 વત્તા 120 માઇનસ 73/57 એને ગુણ્યા 20। ફરીથી આપણે કરીએ 120 માઇનસ 73 ભાગ્યા 57 એને ગુણ્યા 20 એટલે 16.49। 69.5 વત્તા 16.49, 69.5 વત્તા 16.49, 85.99 મિત્રો। Q3 આવશે તમારા 85.99। દશાંશક છે એટલે છેદમાં 10 આવશે, તો n છે આપણા 160/10 એટલે 16 7 112 ને CFI માં જોતા તો ફરીથી 112 ને ગોતીએ મિત્રો। સેમ પ્રોસેસ જે મધ્યસ્થમાં કરીએ છીએ એ જ પ્રોસેસ બધામાં 112 ફરીથી એમાં જ આવશે। 73 57 ને 70 થી 89 આ જ વસ્તુ, 73 57 70 થી 89 એટલે 69.5 થી 89.5, 69.5 112 અને અહીંયા 20, તો કે 69.5 અહીંયા 7n/10 સૂત્રમાં એટલો જ ફેર, 7n/10 એટલે 112 માઇનસ 73/57 ગુણ્યા 20, તો કે 112 માઇનસ 73/57 એને ગુણ્યા 20 એટલે 13.69 મિત્રો। 69.5 અને 13.69 નહીં 68 રાખીએ આપણે, 69.5 વત્તા 13.68 એટલે આવશે તમારા 83.18। D7 આવ્યા તમારા 83.18। ક્લિયર? હજી એક ગણતરી બાકી આપણી 60મો શતાંશક। 60મો શતાંશક એટલે 60 160/100 મીંડું ગયું 16 96 ને CFI માં જોવાના છે મિત્રો। 96 ને ગોતીએ તો કે 96 130 માં જ આવશે એટલે 73 57 અને 70 થી 89, અહીંયા 73 અહીંયા 57 અહીંયા 70 થી 89 એટલે 69.5 થી 89.5 અને અહીંયા આવશે 96 અને અહીંયા આવશે 20, તો કે L આવશે 69.5 વત્તા 96 માઇનસ 73/57 ગુણ્યા 20। તો કરીએ પાછા 96 માઇનસ 73/57 એને ગુણ્યા 20 એટલે 8.07 એટલે કે 69.5 વત્તા 8.07 એટલે 77.57 મળશે મિત્રો। 77.57 એ P60 આવ્યા। આ રીતના કોઈ પણ ગણતરીઓ થઈ શકે અને મેં તમને ગણતરી આપેલી છે, એમાં ચોથો દશાંશક ને 45મો શતાંશક શોધવાનો છે। માહિતી નિવારક જ છે એટલે સીધો તમારે વર્ગ જ મૂકવાનો રહેશે, નિવારક કંઈ કરવાની જરૂર નથી, બરાબર છે? એટલે સીધી તમારે અહીંયા L ની કિંમત જ આવશે, એ પ્રમાણે તમારે દાખલો કમ્પ્લીટ કરી નાખવાનો। તો મિત્રો આ થયું બીજા ચેપ્ટર રિવિઝન, અસતત ને સતત વાળા દાખલા। નેક્સ્ટમાં હું સરેરાશ, પ્રમાણિત અને ચતુર્થક વિચલનના દાખલા લઈશ। ઓકે, તો આપણે અહીં આપણો પહેલો લેક્ચર પૂર્ણ કરીએ છીએ। અસ્તુ।